નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ ટીમ વ્લોગ્સમાં ફરીથી તમારું સ્વાગત કરી રહ્યો છું. અગાઉના વિડીયોમાં તમે જોયો દીવ ફોર્ટ. દીવ ફોર્ટનો જોડાયેલો સંપૂર્ણ ઇતિહાસ પણ મેં આ વિડીયોમાં બતાવ્યો છે. જો તમારે જોવાનું બાકી હોય તો આગળનો વિડીયો પણ તમે જોઈ લેજો. હવે સમય છે આઈએનએસ ખુકરી મ્યુઝિયમ જોવાનો. મ્યુઝિયમ એટલે આખું જહાજ જ અહીંયા મૂકી દીધું છે. તેનો સેવાનો સમય પૂરું થયા બાદ નિવૃત્ત કરી તેને દીવના દરિયામાં અહીંયા મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ જે જોઈ રહ્યા છો તે છે ખુકરી જહાજ. જહાજ જોવા માટે અને તેને સમજવા માટે અહીંયા એન્ટ્રી ફી પણ રાખવામાં આવેલી છે, જેમાં મોટા માટે 100 અને બાળકો માટે 50 રૂપિયા. એક વિશાળ જહાજ જે સેવામાંથી નિવૃત્ત થઈ આજે આપણને જોવા મળી રહ્યું છે. જહાજમાં વપરાતી તમામ વસ્તુઓ પણ આજે આ મ્યુઝિયમમાં તમને જોવા મળશે. દરેક વસ્તુ અહીંયા કાર્યરત છે. મિસાઇલ લોન્ચર, ગન લોન્ચર, રડાર, એન્ટેના, બધી જ વસ્તુઓ અહીંયા તમને જોવા મળી જાય છે. જહાજની ઉપર જ એક ટેન્ક પણ બનેલી છે, જેમાંથી તોપગોળા નીકળતા હશે. આ છે મિસાઇલ લોન્ચર. જ્યારે પણ હુમલો થાય ત્યારે અહીંયાથી મિસાઇલ છોડવામાં આવતી. અંદર જવા માટે મુખ્યત્વે એક જ ગેટ છે એન્ટ્રી અને બીજો ગેટ છે એક્ઝિટ. તમે અંદર જઈ બધી જ વસ્તુઓ જોઈ આ એક્ઝિટ ગેટથી પાછળ આવી જાઓ છો. એન્ટર કરશો એટલે તરત જ તમને દેખાશે ત્યાંના કેપ્ટન્સ અને સ્ટાફ કઈ રીતે કામ કરે છે, ક્યાં રહે છે, તે તમામ વસ્તુઓનું પ્રદર્શન અહીંયા રાખેલું છે. યુદ્ધમાં આરામ માટેના રૂમ, રસોડું, ઇમરજન્સી ડૉક્ટર રૂમ, કેપ્ટન રૂમ, બધું આજે પણ તમે અહીંયા જોઈ શકો છો. જહાજને મળેલા એવોર્ડ પણ અહીંયા લગાવવામાં આવેલા છે.
આ છે જહાજનો પાછળનો વ્યૂ. જહાજને રોકવા માટે એન્કર લટકાવવા માટેના મોટા રસ્તાઓ પણ આજે અહીંયા તમને જોવા મળી જાય છે. ઇમરજન્સી માટે એક હેલિપેડ પણ આ જહાજ ઉપર બનેલું છે. જહાજના આગળના ભાગે એક તોપ હતી, અહીંયા 2 તોપ બનાવેલી છે. આ છે અહીંયાના વિશાળ અને શક્તિશાળી એન્ટેના, જે હજારો કિલોમીટર સુધી પણ સિગ્નલ પકડી લે છે. આ છે એક મિસાઇલ લોન્ચર. નીચે જે સફેદ ડબ્બા દેખાઈ રહ્યા છે તે કોઈ ડબ્બા નથી, પણ તે છે ઇમરજન્સી બોટ, અને આ છે દરિયામાં દૂર સુધી જોવા માટેની ઇમરજન્સી લાઇટ. बोलो भारत माता की जय. ये जो जहाज देखने आए हो, जहाज का नाम આ છે બ્રિજ કેબિન, અને બીજું નામ છે કમાન્ડ બ્રિજ. અહીંયા જ તમને રિટાયર્ડ સૈનિકો દ્વારા સમજાવવામાં આવે છે કે જહાજ કઈ રીતે કામ કરે છે, અને આ જહાજનો ઇતિહાસ પણ સમજાવવામાં આવે છે. પરંતુ વિડીયોગ્રાફી કરવાની અંદર મનાઈ હોય, મેં તેનો વિડીયો બનાવ્યો નથી. આઈએનએસ કુકરી મ્યુઝિયમ. જો ભીડ ના હોય તો તમે વધુમાં વધુ અડધો કલાકમાં જ જોઈને બહાર આવી શકો છો. મિત્રો, આ હતું આઈએનએસ કુકરી મ્યુઝિયમ, અને હવે આપણે જઈશું આઈએનએસ કુકરી મેમોરિયલ ઉપર. તેનો પણ એક અલગ ઇતિહાસ છે. પહોંચી ગયા છીએ આપણે
INS કુકરી મેમોરિયલ ઉપર. અહીંયા પણ પાર્કિંગ ચાર્જ અને એન્ટ્રી ફી રાબેતા મુજબ છે. દરેક જગ્યાએ તમને બેટરી ઓપરેટેડ ગાડી તો અહીંયા મળી જ જાય છે. આ જગ્યા ઉપર પાર્કિંગથી મેમોરિયલ થોડું દૂર હોવાથી મેં બેટરીવાળી ગાડીનો ઉપયોગ કર્યો હતો, જે સંપૂર્ણ ફ્રી છે અને એ તમારી ટિકિટમાં જ આવી જાય છે. આ છે INS કુકરી મેમોરિયલ. INS કુકરી ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ હતું, જે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શહીદ થયું હતું. આ ઘટના ભારતીય નૌકાદળના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને ભાવુક માનવામાં આવે છે. જે જહાજ તોડી પાડવામાં આવ્યું હતું, આ તેની આબેહૂબ નકલ અહીંયા બનાવેલી છે. કાચની પેટીની અંદર તેને સુરક્ષિત રાખવામાં આવેલી છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળને માહિતી મળી કે પાકિસ્તાની સબમરીન અરબી સમુદ્રમાં દીવ નજીક કાર્યરત છે. ત્યારબાદ INS કુકરી સહિતની ફ્રિગેટ્સને તેને શોધવા અને નષ્ટ કરવા માટે મોકલવામાં આવી હતી. 9 ડિસેમ્બર 1971ની સાંજે પાકિસ્તાની સબમરીન PNX હેંગરે INS કુકરી ઉપર ટોર્પેડો હુમલો કર્યો અને ત્યારબાદ આ જહાજ શહીદ થઈ ગયું. જ્યારે હુમલો થયો ત્યારે મહેન્દ્રનાથ મુલ્લા INS કુકરીના કમાન્ડિંગ ઓફિસર હતા. જહાજ ડૂબી રહ્યું હતું. તેમને પોતાના જવાનોને આદેશ આપ્યો કે પોતાનું લાઈફ જેકેટ લઈ નીકળી જાય, પણ કોઈ પણ નૌસૈનિકે જહાજ છોડવાની તૈયારી બતાવી નહીં અને દરેક સૈનિક તેની સાથે જ સમાઈ ગયા. આજે પણ તેમના નામ અહીંયા લખેલા છે. કુકરી મેમોરિયલમાં જ એક કંકેશ્વરી માતાનું મંદિર પણ છે. જ્યારે પણ આવો આ મંદિરમાં દર્શન કરવાનું ચૂકતા નહીં. બહાર કદાચ તમને ગમે તેટલી ગરમી લાગે, પણ જેવા તમે મંદિરની અંદર પ્રવેશ કરશો, તમને ઠંડકનો એક અદ્ભુત અહેસાસ થશે. મેં તો અનુભવ કરી લીધો છે. હું તમને પણ કહીશ કે તમે જાઓ અને આ અનુભવ કર્યા વગર આવતા નહીં.
ભરતી સમયે ઉછળતા મોજા મંદિર સુધી આવી જાય છે. બધી બાજુ પથ્થરોથી ઘેરાયેલું હોય મોજા પથ્થરોને અથડાઈને ઊંચે સુધી ઉડે છે. ત્યારે જે ઠંડક લાગે છે તે બહુ જ અદ્ભુત ગણાય છે. દૂર દૂર સુધી માત્ર ને માત્ર સમુદ્ર જ દેખાય છે. ફોટોગ્રાફી માટે બહુ જ સરસ જગ્યા છે. સ્લો મોશનમાં લીધેલો વિડીયો તમે જોઈ શકો છો કે પાણી ક્યાં સુધી અંદર આવી જાય છે. હવે લગભગ અડધોથી પોણો કલાક અહીંયા સમય વિતાવ્યા બાદ અમે પરત નીકળી ગયા છીએ ગાડી પાસે. મિત્રો, INS કુકરી મ્યુઝિયમ અને મેમોરિયલ બંને તમે આ એક જ વિડીયોમાં જોઈ લીધું. તો મિત્રો, હવે તમે મને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. વિડીયોને લાઈક કરજો, જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, વિડીયો વધુને વધુ શેર કરજો. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ હોટેલ ઉપર અને આના પછીના ભાગમાં તમે જોશો દીવનો એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા બીચ. તો મિત્રો, જય હિન્દ, જય ભારત.